અમદાવાદ જિલ્લાના ધંધુકામાંથી એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોઈ કોઈ પણ કહી ઉઠે, આ તો મોતની સવારી છે। પેસેન્જરથી ખચાખચ ભરેલી ગાડી, તેની ઉપર બાંધેલી બાઇક અને એ બાઇક ઉપર બેઠેલા લોકો, ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ભંગના આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। હવે સવાલ એ છે કે આ બેદરકારી સામે પોલીસ અને આરટીઓ તંત્ર શું કાર્યવાહી કરશે? જુઓ આ ખાસ રિપોર્ટ। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ દ્રશ્યો અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારના હોવાનું કહેવાઈ રહ્યું છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક પેસેન્જર ગાડીમાં ક્ષમતા કરતાં વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે, જ્યારે ગાડીની ઉપર જોખમી રીતે ટુ વ્હીલર બાઇક બાંધી દેવામાં આવી છે। માત્ર એટલું જ નહીં, બાઇક ઉપર લોકો બેઠેલા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રસ્તા પરથી પસાર થતા કોઈ વાહનચાલકે આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ વિડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ અને ચર્ચા શરૂ થઈ છે, કારણ કે આવી બેદરકારી કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। ગુજરાતમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના અમલ વચ્ચે આવા દ્રશ્યો તંત્ર માટે પણ સવાલ ઊભા કરે છે। હવે જોવાનું રહ્યું કે ધંધુકા પોલીસ અને આરટીઓ વિભાગ આ વાયરલ વિડિયો મામલે શું કાર્યવાહી કરે છે।